વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને કોણે કોણે દાલવડા બનાવીને ખાઈ પણ લીધા છે, કોણે ઘરે બનાવીને ખાધા છે, કોણે બહારના ખાધા છે અને તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમને જો મારી રેસીપી ગમતી હોય તો મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને તમને જો મારી રેસીપી ખરેખર ગમતી હોય તો મારા દરેક વિડીયોઝને, જે પણ રેસીપી તમને વધારે ગમી હોય એ રેસીપી વિડીયોઝને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ. આજે આપણે સૌ કોઈના ફેવરિટ અને ખાવાની મજા પડી જાય એવા ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી, ક્રિસ્પી, પોચા અને સાથે જાળીદાર એવા દાલવડા બનાવીશું. ને એ પણ એવા સ્પેશિયલ વડા છે કે જેમાં તેલ એકદમ ઓછું હશે, ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ પોચા રૂ જેવા જાળીદાર વડા તૈયાર થશે અને સ્વાદમાં એટલા બધા ટેસ્ટી બનશે ને કે તમે રોજ જ આ વડા બનાવીને ખાશો. આ વડા આજે આપણે ટેસ્ટીની સાથે વધુ હેલ્ધી પણ બનશે એવી રીતે બનાવી રહ્યા છીએ. તો તેના માટે સૌપ્રથમ 250 ગ્રામ પીળી મગની દાળ લીધી છે. ફોતરા વગરની દાળ આજે આમાં લેવાની છે. 1 કપ જેટલી દાળ એટલે 250 ગ્રામ જેટલી દાળ થાય છે. તો આ ફોતરા વગરની મગની દાળના જ વડા આજે બનાવવાના છે અને આ દાળમાંથી વડા વધારે પોચા અને વધારે સ્વાદિષ્ટ તૈયાર થાય છે. જો તમારી પાસે આ દાળ ન હોય તો તમે પછી ફોતરાવાળી ગ્રીન મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. દાળને એકદમ સરસ રીતે ડૂબાડૂબ પાણીમાં 2 થી 3 વખત ધોઈ લેવાની છે. પાણી આ રીતે નાખીને 10 મિનિટ રહેવા દેવું, જેથી તેમાં જે પણ કચરો મેલ હોય તે બધો બહાર આવી જાય. તો 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈને દાળને એકદમ સ્વચ્છ કરી લીધી છે. હવે તેને આપણે ડૂબાડૂબ પાણીમાં 5 કલાક સુધી પલાળવાની છે. પાણી વધારે નાખીને પલાળશો તો દાળ એકદમ સરસ રીતે પલળીને ફૂલશે દાણે દાણું. તો વધારે પાણી નાખીને ઢાંકીને આપણે 5 કલાક સુધી મૂકી દઈશું પલળવા માટે. 5 કલાક સુધી દાળ પલાળેલી હશે તો તેના વડા ખૂબ જ પોચા તૈયાર થશે. તો દાળ એકદમ સરસ પલળી ગઈ છે. મેં તેને 5 કલાક સુધી પલળવા દીધી છે અને દાણો આ રીતે આપણે પ્રેસ કરીએ તો તે તૂટી જાય છે. તો એકદમ સરસ પલળી ગઈ છે. હવે આ બધું જે પાણી છે તે આપણે ફેંકી દેવાનું છે. આ પાણીનો આપણે ઉપયોગ વડામાં નહીં કરીએ. તો બધું પાણી મેં નિતારીને કાઢી લીધું છે દાળમાંથી. હવે આપણે દાળને એક ચટણીનો જે મિક્સર જાર હોય છે તેમાં અધકચરી વાટવાની છે. તો તેમાં જરૂર પડે તો જ આપણે પાણી નાખવાનું છે, બને ત્યાં સુધી પાણી વગર વાટવાની છે. તો 6 થી 7 તીખા લીલા મરચાં, 2 મોટા ટુકડા આદુ અને 7 થી 8 કળી લસણ લેવાનું છે. તમે જો લસણ ન ખાતા હોય તો આદુ વધારે નાખવું. 8 થી 10 તાજા લીલા લીમડાના પાન નાખવા. લીમડાના પાનને કારણે વડાનો સ્વાદ બહુ જ સરસ આવશે. 1 ચમચી જેટલું આખું જીરું નાખીને હવે આ દાળને આપણે મિક્સરને ચાલુ બંધ એ રીતે કરીને અધકચરી વાટી લેવાની છે. દાળને જો પાણી નાખીને એકદમ ઝીણી વાટશો તો તે વડા એકદમ ચીકણા તૈયાર થશે અને વડામાં ખૂબ જ તેલ ભરાશે. તો બને ત્યાં સુધી 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખીને દાણેદાર જ વાટવાનું છે. આ રીતે કરકરું રહે, કોઈ મગની દાળનો દાણો આખો રહે તો પણ ચાલશે, પણ કરકરું વાટવું ખૂબ જ જરૂરી છે, જેને કારણે વડા એકદમ ફરસા ઉપરથી ક્રિસ્પી તૈયાર થશે અને તળતી વખતે તેમાં તેલ બિલકુલ નહીં ચડે. એકદમ કોરા કોરા હોય તેવા વડા તૈયાર થશે. આ રીતનું એકદમ કરકરું દાણેદાર ટેક્સચર આવવું જોઈએ. અને આ વડાને આપણે એકદમ ખૂબ જ હેલ્ધી ટચ આપવાના છીએ, જેને કારણે મેં અત્યારે એકદમ ઓછું પાણી નાખીને તેને ક્રશ કરી રહી છું. આજના જે વડા છે તે આપણે જે એકદમ નવી રીતે બનાવી રહ્યા છીએ, જેને આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બંને રીતે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ પૌષ્ટિક બને એવી ટ્રાય કરી છે મેં આજે. તો તમે આ વડાની રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને બન્યા પછી કેવા બને છે તે પણ મને જરૂરથી જણાવજો. તો બધી દાળને આ રીતે આપણે થોડી થોડી ચટણી જારમાં લઈને અધકચરી વાટી લેશું. 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીને આ રીતે કરકરી રવા જેવી વાટવાની છે. જોઈ શકો છો તમે કોઈ દાણો આખો પણ રહ્યો છે તો તેનો વાંધો નહીં, તે તળાયા પછી પણ ટેસ્ટમાં સરસ જ લાગશે.
હવે તેને ચમચા વડે 2 થી 3 મિનિટ આ રીતે ચલાવીને ફીણી લેવાનું છે. સ્વાદ પ્રમાણે 1 થી 1.5 ટીસ્પૂન જેટલું નમક નાખવું. મેં અત્યારે સાદું નમક જ નાખ્યું છે. અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની છે. અને 2 થી 3 મિનિટ સુધી આ રીતે ચમચા વડે તેને ફીણી લેવાનું છે, જેને કારણે આ મિક્સર જે છે તે એકદમ હળવું થઈ જશે અને આને કારણે જ વડા એકદમ પોચા તૈયાર થશે. અને ફોતરા વગરની મગની દાળના જે વડા બનાવો તે વડા ટેસ્ટમાં તો બહુ જ સરસ તૈયાર થાય છે અને પોચા પણ ખૂબ જ બને છે. જનરલી બધા અડદની દાળના વડા બનાવતા હોય છે, પરંતુ તમે એક વખત આ રીતે માત્ર ફોતરા વગરની પીળી મગની દાળના વડા બનાવીને ટ્રાય કરજો. અને આપણે વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે તેમાં 1/3 કપ જેટલી ઝીણી સમારેલી કોબી, 1 ડુંગળી બધું એકદમ ઝીણું સમારીને મિક્સ કરવાનું છે. અને 1/3 કપથી થોડું વધારે છીણેલું ગાજર નાખ્યું છે. તમે આમાં તમારી મનપસંદ વેજીટેબલ્સ બધા જ નાખી શકો છો એકદમ ઝીણા ઝીણા સમારીને. અને 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર લેવાની છે અને કોથમીરને મેં ધોઈને કોરી કર્યા બાદ યુઝ કરી છે. અને હવે આ એક વખત બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને અડધી મિનિટ જેટલું આ રીતે ફીણી લેવાનું છે ચમચા વડે, જેથી મિશ્રણ એકદમ હળવું થઈ જશે. જોઈ શકો છો તમે એકદમ લાઇટ વેઇટ મિશ્રણ ફ્લફી થઈ ગયું છે અને થોડો લાઇટ કલર પણ આવી ગયો છે. અને આ રીતનું વડા પડે તેવું તેનું ટેક્સચર રહેવું જોઈએ, બહુ ઢીલું પણ નહીં અને બહુ કડક પણ નહીં, તે રીતનું. કોથમીરામાં જેટલી વધારે નાખશો એટલો વડાનો સ્વાદ વધારે સરસ આવશે. અને આમાં આપણે કોઈ પણ પ્રકારનો તેલ કે સોડા નાખવાનો નથી, એના વગર જ આપણે આ વડા બનાવશું અને તો પણ તે વડા એકદમ પોચા તૈયાર થશે. તેલ એક સાઈડ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે તેમાં મીડિયમ સાઇઝના વડા મૂકીશું. તો મેથીના ગોટા મૂકતા હોય તે રીતે જ આપણે ગોળ ગોળા ગોટા મૂકીશું. અને તમે હાથેથી ન ફાવે તો ચમચી વડે પણ આ ગોટા તમે બનાવી શકો છો. આ વડાનો શેપ ગોટા જેવો જ તૈયાર થશે. અને આ વડાનો સ્વાદ એક્ઝેક્ટ તમે કોબી ગાજરનું મંચુરિયન ખાતા હોય તેવો જ સ્વાદ લાગશે, કેમ કે આમાં આપણે આદુ લસણ ડુંગળી બધું ચડિયાતું નાખ્યું છે અને સાથે કોબી અને ગાજર પણ નાખ્યા છે. તેને કારણે વડાનો સ્વાદ એકદમ આપણે ડ્રાય મંચુરિયન ખાતા હોય તેવો જ આવે છે. અને તેને કારણે ઘરના બાળકોથી લઈને વડીલો ઘરના દરેક સભ્યોને આ વડા ખૂબ જ ભાવશે. અને આ વડા ખાઈને ઘરના દરેક સભ્યો તમારા વખાણ કરતા નહીં થાકે એટલા ટેસ્ટી બને છે. અને વડાને તળાતા માત્ર 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. એક સાઈડ સરખા તળાઈ જાય ત્યારબાદ જ તેને આ રીતે પલટાવીને બીજી સાઈડ 1 મિનિટ જેવા તળાવા દેવાના છે. અને લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર તેને તળાવા દેવા. બહુ ફાસ્ટ ફ્લેમ પર તળવાના નથી, જેથી વડા અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. મીડિયમ ગેસની ફ્લેમ પર તળશો એટલે વડા એકદમ સરસ ગોલ્ડન કલરના અને અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ જશે. અને ઉપરથી તમને જેટલા ક્રિસ્પી વધારે ભાવતા હોય તે પ્રમાણે તમે વધુ ગોલ્ડન કલરના ફ્રાય કરી શકો છો. અને જાડી લોખંડની કડાઈમાં તમે વડા ફ્રાય કરશો તો તે વડા વધુ સરસ તૈયાર થશે. તો વડા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. ઉપરથી એકદમ ક્રન્ચી અને ગોલ્ડન કલરના બન્યા છે અને અંદરથી એકદમ પોચા રૂ જેવા તૈયાર થયા છે. અને આમાં તેલ બિલકુલ નથી ભરાતું. અને 3 વ્યક્તિને સર્વ થાય તેટલા વડા આરામથી આટલામાંથી બનશે. 250 ગ્રામ દાળમાંથી તમે 3 વ્યક્તિ પેટ ભરીને ખાઈ શકે તેટલા વડા તૈયાર થાય છે. તો આ જ રીતે આપણે બીજો બેચ પણ વડાનો તળી લેશું અને 3 મિનિટમાં તો વડા તળાઈને તૈયાર થઈ જાય છે. અને વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તેલ બહુ આવી ગયું હોય તો ગેસની ફ્લેમ ધીમી કરીને વડા પાડીને ત્યારબાદ તેમાં ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી, એટલે વધારે પડતા લાલ ન થઈ જાય અને એકદમ સરસ કલર પણ આવે અને અંદર સુધી વડા સરસ રીતે કૂક પણ થઈ જાય. અત્યારે વડા તળાતી વખતે સુગંધ એકદમ જોરદાર આવી રહી છે. તમે આમાં તમારા મનપસંદ મસાલા અને વેજીટેબલ્સ નાખીને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો. અત્યારે આ વડાને હું ગ્રીન ચટણી સાથે સર્વ કરી રહી છું. આ ખાટી તીખી અને નમકીન એવી ગ્રીન ચટણી છે. અને
તમે આને ગરમા ગરમ કઢી સાથે પણ સર્વ કરી શકો છો, ખજૂર ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, અને તળેલા અથવા તો કાચા મરચાં તમને જે ભાવતા હોય તેની સાથે સર્વ કરવા. આપણે જોઈએ તો વડું અંદરથી એકદમ સરસ કૂક થઈ ગયું છે, જાળી પણ સરસ પડી છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ પણ છે. અને આ વડામાં તેલ એકદમ ઓછું જાય છે, ઓછા તેલવાળા તેમ છતાં ક્રિસ્પી પોચા અને જાળીદાર એવા તૈયાર થાય છે. આમાં આપણે તેલ સોડાનો ઉપયોગ જ નથી કર્યો ખીરામાં, એટલે વડા એકદમ ઓછા તેલવાળા તૈયાર થાય છે. તો તમારામાંથી કોને કોને દાલવડા ખૂબ જ ભાવે છે, તમે કેવા પ્રકારના દાલવડા ખાવાનું વધુ પસંદ કરો છો, અને તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આ દાલવડા તમે ગ્રીન ચટણી, મીઠી ચટણી કે કઢી શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.